તો સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સાબરકાંઠામાં ચૂંટણી લડવાના ઇનકાર બાદ ભીખાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। ભીખાજી ઠાકોરે કહ્યું, હું ભાજપની સાથે જ છું। અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર પહોંચ્યા હતા, તો ભાજપ સાથે છે અને ભાજપના સાથે રહીશ તેવું ભીખાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। ભાજપના હોદ્દેદારો આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવે છે। ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ઠાકોર ડામોરના મુદ્દે ચર્ચામાં હતા। તો સાબરકાંઠામાં ચૂંટણી લડવાના ઇનકાર બાદ ભીખાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ભીખાજી ઠાકોરે જણાવ્યું છે કે તેઓ ભાજપના સાથે છે અને ભાજપના સાથે જ રહેશે। ભાજપના હોદ્દેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે અંગત કારણસર ચૂંટણી લડવાનો ભીખાજી ઠાકોરે ઇનકાર કર્યો છે। અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર પહોંચ્યા હતા, ત્યારે ભાજપના હોદ્દેદારો અને આગેવાનો સાથે ભીખાજી ઠાકોરે ચર્ચા કરી હતી। ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ઠાકોર ડામોરના મુદ્દામાં ચર્ચા હતી। આજે સાબરકાંઠામાં ચૂંટણી લડવાના ઇનકાર બાદ ભીખાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ભીખાજી ઠાકોરે કહ્યું કે હું ભાજપની સાથે છું। આજે સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી નહીં લડવાની અનિચ્છા દર્શાવવામાં આવી છે। ભીખાજી ઠાકોરે આ ચૂંટણી લઈને અનિચ્છા દર્શાવી છે, ત્યારે ચૂંટણી લડવાના ઇનકાર બાદ ભીખાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। ભીખાજી ઠાકોરે જણાવ્યું કે હું ભાજપની સાથે છું। હાલ પૂરતી પોસ્ટ મૂકી છે, મારા સામાજિક ઘણા કામ કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે। આગળ જોઈશું। અને પાર્ટીને જીતાડવા માટે પાર્ટી જીતાડવા હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું। ચારેક સંસ્થામાં છું, 4 વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું અને અત્યારે જિલ્લાનો મહામંત્રી છું। એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરો પ્રયત્ન રહેશે, એમાં કોઈ કચાશ ના હોય। ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું। ભીખાજી ઠાકોરે કહ્યું કે હું ભાજપની સાથે છું। અંગત કારણસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે, ત્યારે અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર પહોંચ્યા હતા। ભાજપના સાથે છે અને ભાજપના સાથે રહેશે તેવું ભીખાજી ઠાકોરનું નિવેદન સામે આવે છે। તો ભાજપના હોદ્દેદારો આગેવાનો સાથે ભીખાજી ઠાકોરે ચર્ચા કરી હતી। ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ઠાકોર ડામોરના મુદ્દે ચર્ચામાં હતા।